નમસ્કાર મિત્રો, સોના ચાંદીના ભાવને લઈને સૌથી મોટા સમાચાર। જી હા મિત્રો, હાલ વાત કરી લઈએ તો સોના ચાંદીની કિંમતોમાં વર્ષ 2026 દરમિયાન સતત વધઘટ જોવા મળી રહી છે અને હવે સવાલ એ થાય છે કે આગામી દિવસોમાં સોના અને ચાંદી જેવી કિંમતી ધાતુઓના ભાવમાં ક્યારે ઘટાડો થશે। જેની સાથે વાત કરીએ તો જો મિત્રો હવે આગામી દિવસોમાં સોના અને ચાંદીની કિંમતોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે તો લગ્ન માટે અથવા તો રોકાણ કરવા માટે સોના ચાંદીની ખરીદી ક્યારે કરવી જોઈએ, જેની તમામ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ। જો તમે પણ સોનું અથવા તો ચાંદી ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે। તો જરૂરથી આપણી ચેનલમાં હાલ તમે નવા હોય તો આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો। તો હાલ વાત કરી લઈએ તો સોના ચાંદીની કિંમતોમાં વૈશ્વિક બજાર અને ભારતીય બજાર પર તેની કેવી રીતે અસર પડશે અને નિષ્ણાંતો શું જણાવી રહ્યા છે કે આગામી દિવસોમાં સોનું માર્કેટમાં ઘટશે તો કેટલું ઘટશે, જેની ચર્ચા કરીએ તેની પહેલા જરૂરથી જો તમે પણ તમારા શહેરના સોના ચાંદીના તાજા ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। તો હાલ વાત કરી લઈએ તો મિત્રો આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક બજારોમાં હાલ વાત કરીએ તો ઐતિહાસિક સપાટી વટાવ્યા બાદ હવે સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો, પરંતુ છેલ્લા 2 દિવસથી સોનું જે છે એ માર્કેટમાં વધતું જોવા મળી રહ્યું છે અને સોનાની સાથે ચાંદીની કિંમતોમાં પણ તેજી જોવા મળી રહી છે। તો સોના ચાંદીના રોકાણકારોએ હવે સોના ચાંદી ક્યારે ખરીદવું જોઈએ, જેની ચર્ચા કરીએ તેની પહેલા સૌપ્રથમ આજના તાજા ભાવની પણ માહિતી મેળવી લઈએ તો 22 કેરેટ સોનામાં 1 ગ્રામ 13,431 માં, જ્યારે 10 ગ્રામ 1,34,310 માં, જ્યારે 100 ગ્રામ 13,43,100 રૂપિયામાં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ 24 કેરેટ સોનામાં 1 ગ્રામ 14,652 માં, જ્યારે 10 ગ્રામ 1,46,520 માં, જ્યારે 100 ગ્રામ 14,65,200 માં જોવા મળી રહ્યું છે। તો મિત્રો ચાંદીની કિંમતોમાં પણ આજે સવારે વધારો નોંધાઈને 1 ગ્રામ ચાંદી જે છે એ 240 માં, જ્યારે 10 ગ્રામ 2,400 માં, જ્યારે 100 ગ્રામ 24,000 માં અને 1 કિલો 2,40,000 માં જોવા મળી રહી છે। તો હાલ વાત કરી લઈએ તો મિત્રો મળતી માહિતી અનુસાર કિંમતી ધાતુઓના ભાવમાં જે હાલ અત્યારે સતત ફેરફાર નોંધાઈ રહ્યા છે અને જો તમે પણ હવે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો સોના ચાંદી ખરીદી લેવું જોઈએ, કારણ કે જ્યારે પણ તમે વધતા બજારમાં ખરીદી કરો છો તો તમને વધારેમાં વધારે ફાયદો થઈ શકે છે। જ્યારે હાલ વાત કરીએ તો મિત્રો હવે સોનાના ભાવમાં મોટો ઘટાડો જોવા મળશે કે પછી નહીં, તો અમેરિકા અને ઈરાન વચ્ચેના વધતા તણાવની સ્થિતિમાં લોકો જે છે એ સામાન્ય રીતે સોનામાં સુરક્ષિત રોકાણ કરતા હોય છે। છતાં વાત કરીએ તો મિત્રો અત્યારે સોનાના ભાવમાં ભારે દબાણ હેઠળ છે ને નિષ્ણાંતોના મતે આગામી સમયમાં સોનામાં 50% સુધીનો મોટો કડાકો બોલી શકે છે અને આ કોઈ નવીન વાત નથી, કારણ કે પાછળના સમયગાળા દરમિયાન પણ સોના ચાંદીની કિંમતોમાં જે ઘટાડો નોંધાઈ રહ્યો હતો, જેના આધારે જાણકારો તો મિત્રો હાલ અત્યારે જાણકારો પણ જણાવી રહ્યા છે કે આગામી દિવસોમાં સોના ચાંદીની કિંમતોમાં ફેરફાર નોંધાઈ શકે છે। જ્યારે હાલ વાત કરી લઈએ તો મિત્રો ભારતીય બજારમાં રૂપિયાના અવમૂલ્ય અને આયાતી ડ્યુટીના કારણે પણ ઘટાડાની અસર સોના ચાંદીની કિંમતોમાં જોવા મળતી હોય છે। તો હવે ખાસ કરીને લોકો જે છે એ સતત સવાલ કરી રહ્યા છે કે શું સોના ચાંદીની કિંમતોમાં મોટો ઘટાડો નોંધાઈ શકે છે। તો બધા જ ખરીદદારોને જણાવી દઈએ કે સોનું જે છે એ ક્યારે હવે 50,000 થી 60,000 નથી થવાનું, પરંતુ હા એક વાત સામાન્ય છે કે સોનાની કિંમતોમાં વધઘટ નોંધાઈ શકે છે ને જો તમે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો સોના ચાંદી ખરીદતા પહેલા અવશ્ય તમારી આજુબાજુના નિષ્ણાંતો પાસેથી માહિતી લો, જેથી કરી તમને વધારેમાં વધારે ફાયદો થઈ શકે। જ્યારે હાલ વાત કરી લઈએ તો મિત્રો મળતી માહિતી અનુસાર
અનુસાર આંતરરાષ્ટ્રીય બજારમાં જબરદસ્ત કડાકો બોલી ગયો છે અને સોના ચાંદીના ભાવ જે છે એ માર્કેટમાં હાલ અત્યારે વધતા પણ જોવા મળી રહ્યા છે। તો આ વર્ષની વાત કરીએ તો મિત્રો એમ કહી શકાય કે સોનાએ તમામ જૂના રેકોર્ડ તોડી નાખ્યા હતા અને આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું જે છે એ $5,595 પર જોવા મળી રહ્યું હતું, પરંતુ હવે વાત કરીએ તો મિત્રો ધીમી ગતિએ ફરીથી કિંમતી ધાતુઓના ભાવમાં જે તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે, જેના આધારે કહી શકાય કે આગામી દિવસોમાં સોના ચાંદીની કિંમતોમાં વધઘટનો માહોલ નોંધાઈ શકે છે। અને જો તમે પણ સસ્તું અથવા તો સોના ચાંદીના ઘરના લગ્ન માટે બનાવવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો આગામી દિવસોમાં સોનું જે છે એ સસ્તું થતા સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ। ત્યારબાદ સૌથી અગત્યના સમાચારોની પણ વાત કરી લઈએ તો મિત્રો ઘણા લોકો માની રહ્યા છે કે આગામી દિવસોમાં હજુ પણ સોનાની કિંમતોમાં 50% સુધીનો ઘટાડો થશે, પરંતુ હાલ વાત કરીએ તો મિત્રો જાણકારો સતત જણાવી રહ્યા છે કે વૈશ્વિક બજારમાં સોના ચાંદીની કિંમતોમાં સામાન્ય વધઘટ નોંધાઈ શકે છે, પરંતુ સોનામાં જે છે એ કોઈ પણ મોટો ઘટાડો જોવા મળે તેવી હાલ કોઈ શક્યતાઓ નથી જોવા મળી રહી। તેવી જ રીતે ચાંદીના ભાવની પણ ચર્ચા કરીએ તો મિત્રો ચાંદીની કિંમતોમાં પણ એકાએક દિવસે તેજી બાદ ઘટાડો જોવા મળી રહ્યો હતો, પરંતુ હાલ વાત કરીએ તો મિત્રો હાલ અત્યારે ધીમી ગતિએ ચાંદી પણ માર્કેટમાં સસ્તી થતી જોવા મળી રહી છે। તો જો કે આ વધઘટ વચ્ચે જાણકારો પણ જણાવી રહ્યા છે કે આગામી દિવસોમાં અમેરિકન ડોલર મજબૂત બને તો હજુ પણ સોનાની કિંમતોમાં તણાવ આવી શકે છે અને સોનું જે છે એ માર્કેટમાં સસ્તું થતું પણ જોવા મળી શકે છે। ત્યારબાદ વાત કરી લઈએ તો મિત્રો જો તમે લગ્ન માટે અથવા તો સંબંધ સાચવવા માટે આપણે સોનાના ઘરેણાં બનાવતા હોઈએ છીએ, પરંતુ જ્યારે આપણે લગ્ન માટે લગ્નગાળાની સિઝન દરમિયાન સોનું ખરીદતા હોઈએ છીએ તે મોસમ દરમિયાન સોનું મોંઘું થતું હોય છે, કારણ કે બધા જ લોકો જે છે એ સોનાની ખરીદી કરતા હોય છે, જેને લઈને સોનાની માંગ મજબૂત બનતી હોય છે અને જ્યારે સોનાની માંગ મજબૂત બને ત્યારે હંમેશા માટે સોનું જે છે એ માર્કેટમાં મોંઘું થતું જોવા મળતું હોય છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો તેવી જ રીતે ચાંદીના ભાવ જે છે એ ચાંદી પણ ચાઇના પર આધાર રાખે છે અને જ્યારે ચાઇનીઝ ઇકોનોમીની અંદર વધઘટનો માહોલ જોવા મળે અથવા તો બિઝનેસ લેવલે ચાંદીની ડિમાન્ડમાં વધઘટ જોવા મળે ત્યારે ચાંદી માર્કેટમાં મોંઘી અને સસ્તી થતી જોવા મળતી હોય છે। તો હવે આગામી દિવસોમાં સોના અને ચાંદી જેવી કિંમતી ધાતુઓના ભાવમાં ક્યારે વધારો થશે અને ક્યારે ઘટાડો થશે, જેની તમામ માહિતી રોજબરોજ તમને આપણી ચેનલ એટલે કે લાઈવ ગોલ્ડ એન્ડ સિલ્વર રેટ ડેલી દ્વારા તમામ માહિતી રોજબરોજના વિડીયો દ્વારા મળતી રહેશે। તો હવે પછી આપણે એક નવા જ વિડીયોમાં નવી અપડેટ સાથે સોના ચાંદીની માહિતી મેળવીશું।